જે નીચે પડે છે 45 અંતર્ગત, એટલે કે આપણે T2 શોધવા માટે T2 આપણે કરીએ તો B2 બરાબર B2C એટલે કે B થી C સુધી પડે છે બરાબર અધો દિશામાં, એટલે મુક્ત પતન પામે છે. તો મુક્ત પતન પામતા હોય તો આપણે અધો દિશાની વાત કરીએ તો G પ્લસ લેવાનું. આપણે G ના ખોળામાં પડશું તો G કેવો હશે? પોઝિટિવ. G એટલે તમારો પેલો G બરાબર છે. તો આ પ્રારંભિક વેગ તમારો 0 છે, અંતિમ વેગ कुछ होता है. તો એના પરથી આપણે શોધી આપણને ટાઈમ શોધવાનું છે. તો ટાઈમ માટે આપણી પાસે બે સૂત્ર છે બરાબર છે. તો બે સૂત્રમાંથી આપણે સૂત્ર લગાવીએ. હવે અહીંયા કયો સૂત્ર આપણે યોગ્ય ગણશું ખબર છે? આ સૂત્રને આપણે પસંદ કરશું કારણ કે આપણને 45 મીટર અંતર આપેલું છે. કારણ કે આપણે આમ પડીએ છે તો અંતિમ વેગ કઈ ના કહે, તો અંતિમ વેગ આપણને આપેલું નથી અહીંયા, તો આ તો આવશે જ નહીં બરાબર છે. કારણ કે અંતિમ વેગ કઈ ના કહેવું છે. ચલો u તો 0 છે પણ અંતિમ વેગ હશે તો તમે લોકો t ને ફાઇન્ડ કરશો ને બરાબર. એટલા માટે આ h આપેલું છે, આ પદ આખો 0 થઈ જાય અને g આપણને ખબર છે એટલે t મળી જશે. તો આ સૂત્રને આપણે ફાઇનલાઇઝ કરીશું. સૂત્ર લેવાનું પણ આપણે શીખવું પડે કારણ કે જે આપેલું હોય એના પ્રમાણે વિચારો તમે પોતે, તો તમને ખબર જ પડી જાય ઓટોમેટિક. પ્રેક્ટિસ કરશો, ફિઝિક્સ P4 પ્રેક્ટિસ કરશો તરત જ આવડી જાય. ઓકે ચાલો તો હવે આપણે સમજીએ આ સૂત્ર લીધું તો આપણે આ સૂત્ર લઈએ. પહેલા આપણે એમ કહીએ ને અધો દિશા માટે, તો અધો દિશા માટે તમને બધી વસ્તુઓ લખી દઈએ બેટા. શું છે કે u = 0, પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ તો કઈ ના કઈ હશે ભાઈ, કઈ ના કઈ હશે બરાબર છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કે ભાઈ h = કેવું છે ભાઈ, મકાનનો જે ટોચ છે અહીંયા લખેલું જ છે, તમારે ફરીથી લખવું તો લખજો, મારી પાસે સ્પેસ ઓછો છે લખવાનું બધું ડિટેલમાં, તો માર્ક્સ વ્યવસ્થિત મળે. કતા કરવી પડે બેટા, કતા કરવી પડે બરાબર. ચલો h = 45 મીટર તમારી પાસે છે. હવે તમે h = આ સૂત્ર વાપરશો, કીધેલું કેમ બરાબર છે, 1/gt². હવે તમને ખબર છે પ્રારંભિક વેગ 0 તો આખો પદ 0 ના થઈ જાય બરાબર છે, આખો પદ 0 થઈ જાય તો h = તમારી પાસે આ 0 + 1/gt². બધી કિંમતો આપણે મૂકી દઈશું તો તમારું શું થશે? h = તમારું કેટલું છે મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો? 45 મીટર. હવે બરાબર છે, હવે આ તો 0 છે પ્લસ 1/2 બરાબર છે, gt માઇનસ તમારે લેવાનો છે, સોરી પ્લસ લેવાનું છે. તમારા g ના પ્યારમાં તમે પડશો એટલે કે નીચે પડશો તો શું થશે? પ્લસ લેવાનું છે, માઇનસ નહીં. ઓકે, આનો t નો સ્ક્વેર. હવે આ છે ભાગાકારમાં તો ગુણાકારમાં અને ગુણાકારમાં તો ભાગાકારમાં, તો આને આપણે t = t² અહીંયા લખી દો બેટા. t² આપણે લખી દઈએ, t² = 45 × 2 થશે. ભાગાકારમાં તો ગુણાકારમાં, અને આ તમારો થઈ જશે 10. પર આ 45 દૂ તમારો થઈ જશે 90 અપોનમાં તમારો 10 છે એટલે 0 0 કટ એટલે 9 આવશે. t નો સ્ક્વેર તમારો શું આવ્યો? t નો સ્ક્વેર તમારો શું આવશે? 9 આવશે. તો t બરાબર તમારો શું આવશે? 3 આવશે બરાબર. વર્ગમૂળ કાઢી લો તો શું આવશે બરાબર? 9 નો વર્ગમૂળ શું થશે? t = 3 સેકન્ડ. અહીંયા t2 તમને મળી ગયું. હવે તમને કોઈ પૂછે ભાઈ કે ભાઈ અહીંયા ઉપરથી નીચે પડવાનું જે હતું તો એ કેટલું હતું? તો આપણો t1 જે છે 2 સેકન્ડ છે અને 2 3 છે બરાબર, t2 3 છે, તો બંનેને પ્લસ કરીએ તો 5 સેકન્ડ આવશે. એ તમારે લખવાનું છે બેટા, સ્પેસ અહીંયા નથી એટલે તમે લખી દેશો, પણ લખવું હોય તો લખી શકો તમે, અહીંયા સાઈડ પર બી લખી શકો ભાઈ t1 બરાબર. t = t1 + t2 એ કેટલો આવ્યો છે બેટા? 2 + 3 એટલે 5 સેકન્ડ ટોટલ. એટલે તમારે આમ લખવાનું કે જમીનને અથડાતા પહેલા એ 5 સેકન્ડ લીધેલું હશે.